મિત્રો, સિકલ સેલ એનિમિયા અને થેલેસેમિયા એ સંપૂર્ણપણે આનુવંશિક બીમારીઓ છે. એટલે તમે તમારા બાળકને આ બીમારીથી બચાવવા માંગતા હોય તો લગ્ન વખતે જન્મકુંડળીની સાથે સાથે તમારા લોહીના રિપોર્ટ કરાવીને પણ મેળવી લેજો. નમસ્કાર મિત્રો, આપણે પાર્ટ 1માં વાત કરી કે થેલેસેમિયાનું શું કારણ હોઈ શકે, એના લક્ષણો શું હોઈ શકે. મિત્રો, પાર્ટ 2માં આપણે વાત કરીશું કે થેલેસેમિયાનું નિદાન કઈ રીતે થઈ શકે અને એની સારવાર કઈ રીતે થઈ શકે. હું ડૉક્ટર કાર્તિક પુરોહિત, ક્લિનિકલ હેમેટોલોજીસ્ટ. મિત્રો, થેલેસેમિયાનું નિદાન કઈ રીતે થઈ શકે, જે મેં આગળ કીધું એ પ્રમાણે એ પણ સિકલ સેલ એનિમિયાની જેમ હિમોગ્લોબિનની બીમારી છે. એટલે જે વ્યક્તિને થેલેસેમિયાના લક્ષણો હોય એ વ્યક્તિને પણ સિકલ સેલ એનિમિયાની જેમ જ HB ઇલેક્ટ્રોફોરેસિસ એટલે કે હિમોગ્લોબિન ઇલેક્ટ્રોફોરેસિસ અને HPLC હાઈ પ્રેશર લિક્વિડ ક્રોમેટોગ્રાફી નામની ટેસ્ટ કરવામાં આવે છે અને મેજોરિટી ઓફ કેસીસમાં એમનું નિદાન થઈ જાય છે. અમુક ડાઉટફુલ કેસીસમાં આમાં પણ જીન સિક્વન્સિંગનો યુઝ કરવામાં આવે છે. મિત્રો, થેલેસેમિયાની સારવાર કઈ રીતે કરવામાં આવે? આગળ મેં કીધું એ પ્રમાણે થેલેસેમિયા મેજર જે એવી બીમારી છે જેમાં વારંવાર બ્લડની રિક્વાયરમેન્ટ આવતી હોય છે. તો ઘણી ખરી કેસીસમાં આપણે વારંવાર આવા પેશન્ટને બ્લડ ચડાવવું પડતું હોય છે અને અમુકવાર જે આયરન કિલેશન થેરાપી છે એ પણ પેશન્ટને આપવામાં આવે છે. બોન મેરો ટ્રાન્સપ્લાન્ટથી આ બીમારી સંપૂર્ણપણે ક્યોર કરી શકાય છે અને આ બીમારીમાં પણ અમુક જેનેટિક થેરાપી છે એ હજી અંડર ક્લિનિકલ ટ્રાયલ છે. મિત્રો, સૌથી અગત્યની વસ્તુ એ છે કે આ બીમારીને થતી જ અટકાવી શકાય. તો આ બીમારી અટકાવવા માટે આપણે શું કરવું જોઈએ? તો આ બીમારી અટકાવવા માટે આપણે જન્મપત્રિકા મળવતા પહેલાં આપણા બ્લડના રિપોર્ટ મેળવવા જોઈએ મેરેજ કરતાં પહેલાં, કારણ કે આ બીમારી આનુવંશિક છે અને જો પેરેન્ટ્સને હશે તો જ બાળકોમાં આવશે. આભાર.